આપણે અત્યારે બનાવવાના છીએ કેક, પણ એક દિવસ પહેલા બનાવી દઈએ ને તો એનો સરસ એવો ટેસ્ટ બેસી જાય છે. એટલે અહીંયા આપણી કેક બેક થવા માટે જતી રહી છે. ઓલમોસ્ટ આપણી કેક બેક થઈ. જક્ષુભાઈ જોવે છે, કોઈ રમતું હોય તો હું જાવ એમ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો અત્યારે છે ને મલાઈ ભેગી થઈ ગઈ છે તો એને મેળવી દઈએ. આજે તો ટિફિન જતું રહેવાનું છે એટલે આપણે બપોર પછી ફ્રી જશું તો આપણે બપોર પછી એનું માખણ પણ ઉતારી લેવાના છીએ અને કાલે બનાવવાના છીએ સેન્ડવિચ. મને કાચી વેજીટેબલ સેન્ડવિચ બહુ જ ભાવે છે અને ગ્રીલ સેન્ડવિચ ઋષભને બહુ ભાવે છે, એટલે આપણે બેમાંથી એક બનાવીશું. હવે જોઈએ, જો કે બે બનાવીએ તો એ કંઈ નક્કી નહીં, કેમ કે મને કાચી વેજીટેબલ સેન્ડવિચ બહુ જ ભાવે છે એટલે આપણે કાકડી પણ લઈ આવ્યા છીએ અને ઋષભને ગ્રીલ સેન્ડવિચ ભાવે છે. તો નવું ચોપર આવ્યું છે તો આપણે એની મુહૂર્ત કરીશું. એટલે ચોપરની અંદર કેપ્સિકમ અને કોબીને કટ કરીને જે વેજીટેબલ સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ કરીએ ને એ બનાવીશું. બપોર માટે ભીંડો સુધારી લઈએ અને ચક્ષુ માટે બનાના જ્યુસ બનાવી દઈએ. આમ જો હજી સવારે જ મેં બધું સાફ કર્યું છે અને અહીંયા એણે એટલું કચરું ફેલાયું છે. જક્ષુ, મમ્માએ સવારે જ બધું સાફ કર્યું બેટા. તો આ બધું કચરું બહાર નાખી આવ. જા કેટલું ગંદુ કર્યું છે ને આ બાબુને ઉપર મૂકી દે. શું સોફા ક્લીન કરી દિયા? દિખા તો. અહીંયા આપણું દૂધીનું શાક રેડી છે. થોડો રસો વધારે છે કેમ કે ચોળવાનું છે. અહીંયા ભીંડાનું શાક રેડી છે. ભાખરી પણ બની ગઈ છે. આને પણ આપણે ચોળીને જ ટિફિનમાં ભરવાના છીએ. થોડીક જ રોટલી કરવાની છે તો આપણે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો હવે ખાલી રોટલી બનાવવાની બાકી રહી છે અને ફટાફટ રોટલી બનાવી નાખીએ. આમ તો 5 થી 6 જ રોટલી બનાવવાની છે અને ઠંડો ઠંડો કેરીનો રસ પણ કાઢી લીધો છે. તો બપોરે ભીંડાનું શાક, રોટલી અને કેરીનો રસ. ચાલો તો ભગવાનને થાળ ધરી લઈએ. થાળ રેડી છે. ભીંડાનું શાક, ઠંડો ઠંડો કેરીનો રસ અને રોટલી. જમો જમો રે પ્રભુ. આવોકાડો ભીંડો છે. મેંગો જ્યુસ તો પી. તને મેંગો જ્યુસ ભાવ્યું? એવા ખાડે તને મેંગો જ્યુસ ભાવ્યું કે ન ભાવ્યું? ભાવ્યું? તો વૃષભ જતા રહ્યા છે અને હજુ આપણે વાસણ ધોવાના બાકી છે, કેમ કે હમણાં એનું ટિફિન કર્યું ને ભાખરી ચોળીને ભરી દીધી, ટિફિન જતું રહ્યું છે અને વૃષભ પણ જતા રહ્યા છે. હવે સાંજ સુધી એ તો સાંજે જ આવશે ડાયરેક્ટ. અને આજે આપણે બપોર વચ્ચે કંઈક બીજો પ્રોગ્રામ છે એટલે કંઈક બનાવવાના છીએ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે અત્યારે બનાવવાના છીએ કેક અને કાલ માટે બનાવવાના છીએ એટલે અત્યારે જ પ્રિપેરેશન કરી દઈએ. જેમ પાણીપુરીનું પાણી એક દિવસ પહેલાં બનાવી લઈએ તો એકદમ સરસ ફ્લેવર બેસી જાય, એની જેમ જે કેક હોય એને પણ એક દિવસ પહેલાં બનાવી દઈએ ને તો એનો સરસ એવો ટેસ્ટ બેસી જાય છે. એટલે આજે આપણી પાસે ટાઈમ રહેશે તો આપણે બ્રેડ બનાવી લઈએ, પછી આઈસિંગ પણ કરી દઈશું. પરંતુ બ્રેડ જે બની જાય ને પછી એને એકદમ ઠંડી થવા દેવી પડે અને પછી જ આઈસિંગ થાય. તો જો આજે પોસિબલ હશે તો આજે બનાવીશું, કેમ કે આજે હજી માખણ પણ ઉતારવાનું છે અને આવતીકાલે સવારમાં આપણે આઈસિંગ કરી દઈશું. અને કેવી કેક બને છે એ આપણે તમને આવતીકાલના વિડીયોમાં જ બતાવીશું, એટલે આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે ફટાફટ આપણે બ્રેડ બનાવવાની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. ક્વોન્ટિટી કેટલી નાખવાની છે અને કઈ રીતે બનાવવાની છે એ તમારે જોવું હોય તો એનો ફૂલ વિડીયો શોર્ટ્સમાં આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અહીંયા આપણે જરૂરિયાતની બધો જ સામાન લઈ લીધો છે. આ છે મેંદો, આ છે બેકિંગ પાવડર અને આ છે બેકિંગ સોડા અને આ છે આપણી દળેલી ખાંડ. અને આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનું બનાવવાના છીએ તો અહીંયા મેં મેપ્રોનું સિરપ લીધું છે. અત્યારે એડ કરીએ કે પછી આઈસિંગની અંદર એડ કરીએ તો આગળ જોઈશું. અહીંયા મેં 1 કપ મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને ચાળીને અંદર 1 ચપટી જેટલું સોલ્ટ એડ કરીને ચાળી લીધું છે. હવે આપણે બધા વેટ ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરીશું અને બધા જે વેટ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ થઈ જાય અને એનું એકદમ સરસ બેટર બની જાય પછી આપણે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને ચાળીને રાખ્યા છે એને આપણે એડ કરી દેવાના છે. વેટ ઇન્ગ્રેડિયન્ટ આપણા બધા રેડી થઈ ગયા છે. આના અંદર મેં ઓઇલ, પાવડર શુગર અને વેનીલા એસેન્સ યુઝ કરવો હોય તો એ, અને અથવા તો મેં અત્યારે સ્ટ્રોબેરી મેપ્રો સિરપ નાખ્યું છે કેમ કે મારે સ્ટ્રોબેરી કેક બનાવી છે. અને તમારે વેનીલા કેક કે બીજા કંઈ ફ્લેવરની બનાવી હોય તો તમે એડ કરી શકો છો. અને આપણે નાખ્યું છે આના અંદર દહીં. બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને એક્ટિવેટ કરવા માટે આપણે અત્યારે આના અંદર દહીં એડ કર્યું છે, કેમ કે ખટાશ હોય તો આપણે બેકિંગ સોડા છે એ સારી રીતે એક્ટિવેટ થઈ જાય છે.
અહીંયા આપણી કેક બેક થવા માટે જતી રહી છે ઓવનમાં. 7:15 થયા છે અને આપણી કેકને આપણે બેક કરવા માટે મૂકી દીધી છે. અને આ વખતે મેં પહેલી વખત ટ્રાય કરી છે કે જે વેનીલા એસેન્સ આવે એની જગ્યા પર કોઈ પણ જે ફ્લેવરની બનાવી હોય એ સિરપ એડ કરીને, અધરવાઇઝ સ્ટ્રોબેરી બનાવી હોય, પાઇનેપલ બનાવી હોય તો હું એનો વેનીલા એસેન્સ એડ કરીને જે બ્રેડ આવે છે એ બનાવી લઉં છું. અને પછી પાછળથી આપણે જે આઈસિંગ કરીએ ને એની અંદર સ્ટ્રોબેરી કે પાઇનેપલ કે કોઈ પણ ફ્લેવર એડ કરવા હોય એ એડ કરું છું. અને આ વખતે મેં પહેલી વખત અંદર જ એડ કરી દીધા છે. એટલે જોઈએ હવે આપણે કે કેવી બને છે. 7:15 બેક કરવા માટે મૂકી છે એટલે આપણે 7:45 હવે એને ચેક કરીશું. અડધો કલાકની અંદર તો બેક થઈ જ જાય છે. ઓલમોસ્ટ આપણી કેક બેક થઈ ગઈ છે. અને રાઈસ જો કેટલો ફૂલીને એકદમ હાઈટ વાળી થઈ ગઈ છે. 5 મિનિટ આપણે રહેવા દઈએ અને પછી આપણે ઓપન કરીને જોઈશું. ટૂથપીક નાખીને જોઈએ, એકદમ ક્લીન આવે છે એટલે આપણી કેક બેક થઈ ગઈ છે. આને હવે ઠંડી થાય ત્યાં સુધી આપણે રેસ્ટ આપવાનો છે ને પછી આપણે ડિમોલ્ડ કરીશું. ત્યાં સુધી આપણે ખાઈ લઈએ. જગશુભાઈ અહીંયા બોલ્સ બનાવીને ખાવા લાગ્યા છે અને જોડે જોડે ટીવી શરૂ છે. જો આ બાબુ છે ને કપડાં પહેરતા શીખે છે. હવે તારે જાતે કપડાં પહેરતા શીખી જવાનું ને. હે ચાલો તો જમી લીધું છે અને હવે આપણે મલાઈ મેળવી હતી સવારે, એમાંથી માખણ ઉતારવાનું છે. અત્યારે ઉનાળો છે ને એટલે મલાઈ સવારે જ મેળવી હતી પણ સરસ રીતે જવી ગઈ છે. અને ઉનાળો છે તો આમાં આપણે એડવાન્ટેજ થયો છે ને આમાં ડિસએડવાન્ટેજ થયો છે. અડધી કલાક થઈ છે ને તો હજી એટલી બધી ઠંડી નથી થઈ કે આપણે એને ડિમોલ્ડ કરીએ. કંઈ વાંધો નહીં, આપણે હવે કાલ સવારે આઈસિંગ કરીશું. પણ અત્યારે આમાંથી માખણ ઉતારી. જો તમે આવી રીતે નીચે બટર પેપર લગાવો ને તો કેક છે ને નીચે બેસતી નથી અને એકદમ સરસ બેક થઈ જાય છે. જગશુભાઈ જોવે છે કોઈ રમતું હોય તો હું જાઉં એમ. હે તાર નીચે જવું છે? સાયકલ લઈને જવું છે ને. આપણે લેયર્સમાં કટ કરી લીધી છે અને હવે જઈએ છીએ નીચે. અરાઉન્ડ 9:30 પોણા 10 જેવું થવા આવ્યું છે તો થોડી વાર જક્ષુને નીચે રમાડી આવ્યા પછી આવીને સૂઈ જાય. જક્ષુ અહીંયા નીચે પાણીની બોટલ લઈને જવા માટે રેડી થઈ ગયો છે. અને આજે સાયકલ લઈને આપણે જવાના છીએ. જો સ્કૂટર, ખુરશી, આ બધી ગાડીઓ બધું સરખું કરી નાખ જક્ષુ, પછી જ નીચે જવાનું છે. આજે તો નીચે બિલકુલ પણ પવન નથી એટલે હું વિચારું છું કે થોડી વાર વોકિંગ કરી લઉં. આ લોકો જ્યાં સુધી સાયકલ ચલાવે છે ત્યાં સુધીમાં આપણે વોકિંગ કરી લઈએ. ચાલો તો હવે જઈએ ઉપર. જો તમને ખબર હોય કે આપણે કેક શા માટે બનાવી છે અને તમને કઈ આઈડિયા આવી ગયો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.